આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજકોટમાં ધારણા મુજબ જ ટિકિટ જાહેર થતા મોટો હોબાળો જોવા મળ્યો છે. રાજકોટમાં 200 જેટલા કાર્યકર્તાઓએ નારાજગી સાથે કમલમ માથે લીધું છે. નીતિન રામાણીને બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ મળતા મોટો ડખો જે છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો તો જે રીતે આ રાજકોટથી ડખાના દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે. આપણે રાજકોટના કમલમ ખાતે અત્યારે જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે પહોંચી રહ્યા છે. મીડિયાનો પણ જમાવડો કમલમ ખાતે મોડી રાત્રે જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટમાં ધારણા મુજબ ટિકિટ જાહેર થતા જ આ મોટો હોબાળો જોવા મળી રહ્યો છે. 200 જેટલા કાર્યકર્તાઓએ નારાજગી સાથે કમલમ માથે લીધું છે. નીતિન રામાણીના બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ મળતા હવે ડખો જોવા મળી રહ્યો છે. જ્યારે 2014 પછી પહેલી વાર ભાજપ કાર્યાલય કાર્યકર્તાની એ રોષ સાથે જે છે તે ઘસી આવતા જોવા મળી રહ્યા છે. નીતિનભાઈ તો આગે બઢોના નારા સાથે કમલમમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ આગેવાન પુષ્કર પટેલ અને સાથે જ વાત કરવામાં આવે તો ભાજપના આગેવાન પુષ્કર પટેલે સમજાવટ માટે નીતિન રામાણીને લઈ ગયા હોવાની પણ વાત જે છે તે જોવા મળી રહી છે. રાજકોટ શહેર પ્રમુખ પાસે નીતિન રામાણીને પુષ્કર પટેલ લઈ ગયા હોવાની વાત રાજકોટથી મળી રહી છે. જ્યારે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીમાં આ મોટો ડખો જોવા મળી રહ્યો છે. શહેર પ્રમુખ પાસે નીતિન રામાણીને લઈ ગયા છે પુષ્કર પટેલ. હાલ તો અંદર બેઠકનો દોર જે છે તે જોવા મળી રહ્યો છે. કોઈ પણ જાતના જવાબો જે છે તે હાલ રાજકોટથી સામે નથી આવી રહ્યા. રાજકોટમાં ધારણા મુજબ ટિકિટ જાહેર થતા આ મોટો હોબાળો જે છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય. કારણ કે રાજકોટમાં 200 જેટલા કાર્યકર્તાઓ નારાજગી સાથે અત્યારે રાજકોટના એક કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. નીતિનભાઈ તો આગે બઢોના નારા સાથે કમલમમાં અફરાતફરી મચી જવા પામી છે. નીતિન રામાણીને બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ મળતા કાર્યકર્તાઓ જે છે શા કારણોસર આપવી જોઈએ. તો જે રીતે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે ત્યાં કમલમ ખાતે પહોંચ્યા છે. આપને દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં નીતિન રામાણી છે તેમને અંદર લઈ જવામાં આવે છે. પુષ્કર પટેલ અત્યારે સમજાવટ માટે ત્યાં પહોંચ્યા છે. એક ચેમ્બરની અંદર બેસાડવામાં આવે છે જ્યાં હાલ તો બેઠકનો દોર જે છે તે ખાસ કરીને અત્યારે શરૂ થઈ ચૂક્યો છે. કયા પ્રકારની સમજાવટ થાય છે, કયા પ્રકારનું સમાધાન થાય છે, શું ટિકિટોમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ, એને લઈને પણ એક સવાલ રાજકોટથી આ જોવા મળી રહ્યો છે. એટલે કે રાજકોટમાં ધારણા મુજબ જ એ ટિકિટ જાહેર થતા આ મોટો હોબાળો જે છે તે જોવા મળી રહ્યો છે. માધવ દવેની આ ચેમ્બર છે, ચેમ્બરની અંદર અત્યારે કહી શકાય કે જ્યાં રાજકોટ શહેર પ્રમુખ પાસે નીતિન રામાણી છે તે ત્યાં લઈ ગયા છે. અંદર બેઠક જે છે તે કરવામાં આવી રહી છે. કાર્યકર્તાઓ 200 થી વધારે અત્યારે પહોંચી રહ્યા છે અને અન્ય કાર્યકર્તાઓ પણ ધીમે ધીમે ત્યાં પહોંચી રહ્યા છે.
પહેલી વાર રાજકોટ કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આટલી નારાજગી છે તે જોવા મળી રહી છે. એટલે કે 2014 પછી પહેલીવાર રાજકોટની અંદર જે ભાજપનું કાર્યાલય છે ત્યાં રોષ સાથે ભાજપના કાર્યકર્તાઓ જે છે તે ઘસી આવ્યા છે. 200 થી વધુ કાર્યકર્તાઓનો કાફલો જે છે તે અત્યારે કમલમ ખાતે જોવા મળી રહ્યો છે. નીતિન રામાણી જે છે કહી શકે કે એમને બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ મળતા આ મોટો ડખો જોવા મળી રહ્યો છે. હાલો પૂરું કરો. 2 મિનિટ આપશો ભાઈ. 2 મિનિટ પછી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.